સહન નથી કરી શકતા? અરે તમે મદદ ન કરો તો કાંઈ નહીં, તમે 4 સારા શબ્દ ન બોલી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ ગરીબોનું ભલું કરવા માટેની જે અમારી લખામણ ચાલી છે એમાં તો આડા ન ઉતરો. આ આડા ઉતરવા વાળાઓને આ વખતે આડા થઈ એમ તમારે કરવાનું. અને બટન દબાવ જોર થઈ જશે. આમાં બીજું કઈ કરવાનું નથી. મોકો પડેલા બટન દબાઈ દેજો. ભાઈઓ બહેનો, વિકાસ સિવાય કોઈ ઉપાય નથી. ગરીબી સામે લડવું હતો તો વિકાસ કરવો પડશે. અશિક્ષા સામે લડવું હતો તો વિકાસ કરવો પડશે. દુનિયાની સ્પર્ધામાં ઉભા રહેવું હશે તો વિકાસ કરવો પડશે. આવનારી પેઢીને સારું જીવન આપવું હશે તો વિકાસ કરવો પડશે. તકલીફોમાંથી મુક્ત થવું હશે તો વિકાસ કરવો પડશે. વિકાસ એક જ મંત્ર એવો છે કે જે આપણી બધી સમસ્યાઓનું સમાધાન કરાવી શકે. અને તેથી આ રાજ્ય સરકાર વિકાસનો મંત્ર લઈને આગળ વધી રહી છે. આ વિકાસનો વાંધો નવી પરિસ્થિતિ આપવાનો છે. આ વિચાર કરો, આપણે હમણાં ગરીબ કલ્યાણ મેળા કર્યા, 350 ગરીબ કલ્યાણ મેળા કર્યા. આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં 45 લાખ ગરીબોને એમના હકની ચીજો સામે ચાલીને આપી અને 4,500 કરોડ રૂપિયા જનતા જનાર્દનની વચ્ચે ઉભા રહીને નાખી દીધા. 45 અબજ રૂપિયા મિત્રો કોઈ પ્રશ્ન ન કરી શકે. આ કામ કર્યું. હમણાં ભારત સરકારે એક એવોર્ડ આપ્યો. ખાસ કરીને નવજવાન મિત્રો આનંદ કરે એવી વાત કહું છું. ભારત સરકારે મને એક એવોર્ડ આપ્યો. ભારત સરકારે કહ્યું કે 2007, 2008 અને 2009 આખા દેશમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા જે રોજગાર મળ્યા છે એમાંથી 72% રોજગાર ગુજરાતમાં મળ્યા છે અને 28% આખું હિન્દુસ્તાન. આ વિચાર કરો, નવજવાનોને 72% નવજવાનોને રોજગાર માત્ર ગુજરાતમાં મળ્યો છે, 28%માં આખું હિન્દુસ્તાન છે. પહેલો નંબર ગુજરાતનો. 2007માં ગુજરાતનો પહેલો નંબર, 1 લાખ કરતા વધારે લોકો રોજગાર આપ્યા. બીજો નંબર હતો મહારાષ્ટ્રનો. કેટલા રોજગાર આપ્યા? 8,000. ક્યાં 1 લાખ વાળો પહેલો નંબર અને ક્યાં 2000 નંબર ઉભરાના 8,000? પહેલા અને બીજાને મેળ જ નથી. એટલું ગુજરાત ધમધમતું ધબકતું થયું છે એનું આ ઉદાહરણ. કેટલા લોકો દિવસ રાત ગુજરાતને બદનામ કરવા માટેનો કારસો રચતા હોય છે કે ગુજરાત એટલે ઉદ્યોગપતિઓ, એમની બધી લીલા રહે છે, આ સરકાર ઉદ્યોગપતિઓ માટે ચાલે છે, એવા જૂઠાણા ફેલાવવા માટે દિવસ રાત મહેનત કરનારાઓનો તોતો નથી. હમણાં ભારત સરકારે અહેવાલ બહાર પાડ્યો. ભારત સરકાર એમ કહે છે આખા હિન્દુસ્તાનમાં નાના નાના ધંધાઓ માટે, નાના નાના ઉદ્યોગો માટે, નાના નાના વેપાર માટે સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી ઉત્તમ પ્રગતિ કોઈએ કરી હોય તો અમદાવાદે કરી. અને બીજું શહેર છે સુરત. આખા હિન્દુસ્તાનમાં નાના નાના લોકોના વ્યવસાયની ચિંતા કોઈએ કરી હોય તો આ શહેરે કરી. અને એના જ કારણે વિકાસના ફળ દેખાય છે. ધન સમાન ભાગે લોકો સુધી પહોંચે એનું આ અર્થતંત્ર ગોઠવી છે, એનું આ પરિણામ. કૃષિ ક્ષેત્રે ક્રાંતિ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણમાં હરણફાળ, મા બહેનોની સુરક્ષા, સખી મંડળો દ્વારા બહેનોની આર્થિક પ્રવૃત્તિ કોઈ કલ્પના ન કરી શકે એટલા બધા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, થોડા દિવસમાં ગુજરાત મહાનગરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા જનતા જનાર્દનને ફરી એકવાર પોતાની સ્થાનીય બોડી બનાવવા માટેનો અવસર મળવાનો. મારી વાન મિત્રોને આગ્રહ છે કે આવતીકાલના ગુજરાતને સમૃદ્ધ કરવા માટે
વિકાસના મંત્રને ઘેર ઘેર ગુસ્સો કરવા માટે, લોક જાગૃતિ માટે આપણે નિરંતર પ્રયાસ કરતા રહીએ અને લોકશાહીની સાચી તાકાત આજે કે વધુમાં વધુ લોકો જાગરણના કાર્યક્રમમાં જોડા. આપણને જે સત્ય લાગે એ સત્ય દુનિયા સુધી પહોંચાડવા માટે અવિરત પુરુષાર્થ કરીએ તો જ લોકશાહી મજબૂત બને અને લોકશાહીનો દીવો જલતો રહે. એના માટે આપણે બધા પ્રયત્ન કરીએ. એ જ અપેક્ષા સાથે આ સ્વર્ણિમ જયંતિ વર્ષ નવનગરાનો બલૂન સફારી એની મોજ લઈએ. જોઈએ અમદાવાદનો નજારો. નાના નાના ભૂલકાઓને આકાશમાં ઉડાડીએ. એમના સપના ખીલે એવો પ્રયાસ કરીએ. એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.